વડોદરામાં શ્રી નારાયણ વિદ્યાલયનો ભાગ ધરાશયી વાઘોડિયા રોડ ગુરુકુળ 4 રસ્તા પાસેનો બનાવ સ્કૂલનો ભાગ ધરાશયી થતા વિદ્યાર્થીઓ વર્ગખંડમાં અભ્યાસ કરતા ન હતા। વર્ગખંડમાં અભ્યાસ કરતા હોત તો મોટી જાનહાનિ સર્જાત। સ્કૂલમાં ઘટનાને લઈ વાલીઓની ભારે ઘસારો। વાલીઓ બાળકોને લેવા શાળામાં દોડી આવ્યા। મારું બાળક 7 ડમાં બને છે, એ જ ક્લાસમાં છે। 7 ડ? હા, 7 ડમાં કોન્સેપ્ટમાં એ ઉપર બેઠેલો હતો, આવતો હતો અને ઉપરથી એકદમ સ્લેબ નીચે પડે, એ સીધો સ્લેબની જોડે નીચે પડ્યો। તો એના હાથમાં એમાં થોડું હોરાયું છે। આ લોકોએ કોઈ જાણ કરી નથી વાલીને કે એ તો મને મારા ફ્રેન્ડ દ્વારા ખબર પડી તો મેં ફોન કર્યો મેડમને, તો ખબર પડી કે આવું થયું છે। શું કહેશો, આવી રીતે તમારા બાળકને અત્યારે જો સ્કૂલ પાડી ગઈ બાળકોને તો શું તમારા પર તો એમને હવે રિનોવેશન ને બધું કરવું પડે કમ્પલસર। આવે કેટલા છોકરાઓ બેસી ક્લાસમાં? એ ઉપર લગભગ 40 થી 41 બાળકો છે। અચ્છા, તમને કઈ જાણ કરી? 4 બેન્ચીસ નીચે પડી, તમને ખબર કેવી રીતે પડી કે આવી ઘટના બની છે? મારા ફ્રેન્ડનો છોકરો અંદર જ છે 11માં, એને એના પપ્પાને ફોન કર્યો, એના પપ્પાએ મને ફોન કર્યો, એટલે મેં પાછો મારા મિસિસને ફોન કર્યો, એને જોઈ મોકલી। શું કાર્યવાહી થઈ ગઈ? અરે લગભગ બપોરના 12:20 કે 12:25 જેવું થયું હતું। સ્કૂલમાં અહીંયા રિસેસ ચાલતી હતી। અહીંયા 2 પાળીમાં સ્કૂલ ચાલે છે, સવારની અને બપોરની। તો આજે બપોરની પાળી હતી, એ છોકરાઓની અત્યારે રિસેસ ચાલતી હતી। એ ટાઈમ પર અમે લોકો બધા જ ભાગીને ગયા કે શું થયું ત્યાં। મારા ડેડી અને બીજા સોસાયટી, કારણ કે એક્ઝેક્ટ પાછળ જ અમે લોકો રહીએ છીએ, આખી દિવાલ જ આખી પડી ગઈ। ત્યાં 2-3 છોકરાઓ હતા જે દબાઈ ગયા હતા, એ લોકોને કાઢવામાં આવ્યા। એઝ સચ કોઈ સિરિયસ ઇન્જરી કે કંઈ થયું નથી, ગોડ્સ ગ્રેસ બધા બચી ગયા છે। આ તે સ્કૂલને તરત જ ઇવેક્યુએટ કરી દેવામાં આવી હતી। આ સ્કૂલ લગભગ 14 થી 15 વર્ષ જૂની છે અને એનાથી બી વધારે છે એકચ્યુઅલી। અહીંયા તિરાડો ને આ તે એટલું બધું છે। અહીંયા રાત્રે અહીંયાનું જે પ્લાસ્ટર છે એ બી પડે છે। અમે લોકોએ કેટલી વખત સ્કૂલને નોટિસ બી કરી છે કે આ વસ્તુ પડે છે આ તે, કોઈ જ લીગલ એક્શન કે કંઈ એનું એ લેવામાં આવ્યું નહોતું। પ્લસ ઉપરથી આજે ઉનાળુ વેકેશન અત્યારે ચાલતું હતું, એ ટાઈમે આ સ્કૂલને કલર કરી દેવામાં આવ્યો જેથી તિરાડો ને તે દબાઈ જાય। હવે ખાલી કલર કરવાથી શું છોકરાઓની લાઈફ એ થઈ જાય? પેરેન્ટ્સ આટલું એ કરી તમારા પર વિશ્વાસ રાખીને છોકરાઓને સ્કૂલ મોકલે છે, એની શું આ તમે આપશો? આ તો ભગવાનની દયા છે કે કોઈ જાનહાનિ કે એવું કંઈ આસત છોકરાઓને થયું નહીં। એ જે આક્ષેપ છે એ ખોટો છે। એવી તિરાડોને છુપાવી દેવાનો કોઈ અર્થ નહોતો। બિલ્ડિંગને રંગરોગાન તો થાય ને, અમુક સમય થયો હતો એટલે રંગરોગાન કર્યું હતું। તો આ છત કેવી રીતે પડી? હવે તો બેન, હવે એ જે સિવિલનો વિષય છે, મારો શિક્ષણનો વિષય, એક્ઝેક્ટલી કેવી રીતે પડી તો હું પણ નથી જાણતો। બાંધકામ તો બેન 2001-2 નું બાંધકામ છે, હજી 20 વર્ષમાં નબળું પડી જાય તો ક્યાંક જેમને બાંધકામ કર્યું છે એમની કોઈ ક્ષતિ કહી શકાય? તો બેન હમણાં તો હું કેવી રીતે કહી શકું એનો આન્સર? આસપાસના જે રહીશો છે તેઓ એવું પણ આક્ષેપ કરી રહ્યા છે કે અવારનવાર છતનો ભાગ પોપડા નીચે પડતા હતા, તેમ છતાં શાળાએ કોઈ કાળજી ન રાખી અને ચોક્કસ મરમ્મત નથી કરાવી। નહીં, હવે ચોક્કસ મરમ્મત કરાયેલી છે। જો હમણાં પણ મેં એક છત પોપડો પડ્યો હતો તો સ્પેશિયલ મેં એને પડાવી દીધો છે બાંધીને, હમણાં જ કામ કરાવ્યું હતું અઠવાડિયા પહેલાં જ, કે પડેવું હતું તો પડાવ્યું। એ સાઈડ એવું કંઈ લાગતું નહોતું અમને। આજે તો વિદ્યાર્થીને ઈજા થઈ છે, કોઈ વિદ્યાર્થીનું મોત નીપજ્યું તો શાળા જવાબદાર હોતી અને આટલી બેદરકારી કેવી રીતે શાકી લેવાય? ને બેન, બેદરકારી કોઈ અકસ્માત બન્યો છે, બરાબર છે, અમને તો અમારા બાળકો, અમને વાના છે બાળકો, તો આટલા બાળકો અમે છે, એટલે બેદરકારી અમારી નથી, અકસ્માત એક ઘટના બની છે અમારે। આટલા ઓછા સમયમાં આ રીતે દિવાલ છત ધરાશાયી થઈ જાય તો બેદરકારી તો ચોક્કસથી કહેવાય ને, કેમ ના કહેવાય? અમારી પાસે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ છે, ઓક્યુપેશન સર્ટિફિકેટ છે, આમ છે, હમણાં લેટેસ્ટ છે। તો તેમ છતાં પોપડા પડવા તો કંઈક રિપોર્ટમાં ગોલમાલ થયેલી છે? એ તો ખ્યાલ નથી। ચાલુ ક્લાસમાં પડ્યું છે? કેટલા? નહીં, ચાલુ ક્લાસ નહોતો, ક્લાસમાં એ ક્લાસના છોકરાઓની રિસેસનો સમય હતો। કેટલા છોકરાઓ અભ્યાસ કરી રહ્યા હતા? એ વર્ગની અંદર 41 વિદ્યાર્થી હતા। અને એ જ વર્ગના વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે કે અન્ય? એ જ વર્ગનો એક વિદ્યાર્થીને ઈજા પહોંચી છે કે જે નીચે ગયો હતો અને તે સમયે આ દિવાલ પડી એટલે એ નીકળતો હતો બહાર અને એના માથા પર પેલો પોપડો। ઓફિસર મોહિતે બોલું છું। કારણ કે કંટ્રોલ રૂમથી, અમારા મુખ્ય કંટ્રોલ રૂમથી એક કોલ આવ્યો હતો કે નારાયણ સ્કૂલ પાસે નારાયણ સ્કૂલની અંદર એક પાછળની જે દિવાલ છે લોબીની, એ ધરાશય થઈ હતી। એ સ્વાભાવિક છે કે સ્કૂલ છે એટલે બાળકો હોય એવી શક્યતા હોય તો ઘટના સ્થળે તાત્કાલિક ફાયર બ્રિગેડનો સ્ટાફ અમે ઘટના સ્થળે આવીને સર્ચ કર્યું, પણ માઇનોર એક બાળકને 7મા ધોરણમાં ભણતું હતું, જનકભાઈ નામ છે એમનું, એમને માઇનોર ઈજા થઈ હતી અને બીજી કેજ્યુઅલિટી અમે જોવા ગયા હતા બાળકો નીચે કોઈ દટાયા છે કે નહીં, પણ પ્રાથમિક તપાસમાં કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈ બાળક દબાયું નહોતું। 8 થી 10 બાળકોની કંઈ સાયકલો છે, સ્કૂલમાં આવતા હશે અને સાયકલ દબાઈ હતી, એ અમે બહાર કાઢી લીધા। બિલ્ડિંગની શું સ્થિતિ છે?
બિલ્ડિંગની સ્થિતિમાં તો હવે ધરાશાયી રહે તો હવે ટાઉન ડેવલપમેન્ટ ઓફિસરો નક્કી કરશે કે કયા પ્રમાણે છે. તમે નિર્ભયતા શાખાને હા, નિર્ભયતા શાખાને જાણ કરેલી છે. નોટિસ અપાશે? નોટિસમાં એનઓસી એમને ફાયર એનઓસી લીધેલી હતી અને આ સ્ટ્રક્ચર હવે નવું છે જૂનું છે એ પ્રાથમિક તપાસની જાણ થશે ત્યારે ખબર પડશે. સર્ટિફિકેટ છે લોકો? આ દુર્ઘટના છોકરાઓ અંદર હોત ને બની હોત તો કેટલી બધી જાનહાનિ થાત. તો સદનસીબ છોકરાઓનું કહેવાય કે છોકરાઓ બચી ગયા અને એક જ છોકરાને ખાલી ઈજા થઈ અને માથામાં સેજ વાગ્યું છે ને 3 ટાંકા આવ્યા છે. ખરેખર ટીચરોની બી બિનકાળજી કહેવાય. ખરેખર ધ્યાન રાખવું જોઈએ કે કઈ જગ્યાએ જર્જરિત જેવું છે તો એ જગ્યાએ આપણે તાત્કાલિક ધોરણે સમારકામ કરાવવું જોઈએ અને પછી બીજું કામ લેવું જોઈએ. અહીં આગળ રિનોવેશનનું કામ ચાલે છે પણ જ્યાં ઘટના સ્થળે આવું હોય ત્યાં પહેલું એને પ્રાયોરિટી આપવી જોઈએ અને પછી બીજું કામ લેવું જોઈએ. છોકરાઓ સદનસીબ કહેવાય કે છોકરાઓ બચી ગયા છે અને કશું થયું નહીં. એક જ છોકરાને ખાલી થોડુંક વાગ્યું છે. બાળકો હશે 25-30 જેવા બાળકો હશે ક્લાસમાં. એકચ્યુઅલી હું આવી અને તરત પેલા છોકરા પાછળ પડી હતી એટલે મેં હજુ ટીચરને મળી નથી ને પૂછ્યું નથી એટલે મને બહુ ખાસ ધ્યાન નથી પણ